આજે આપણે એક એવી કથા પર નજર કરીશું જે ખરેખર ખૂબ જ સુંદર અને ઊંડી છે. આ કથા છે સ્ત્રીના સર્જનની, એના દિવ્ય સ્થાપત્યની. ચાલો આ અદ્ભુત રચનાને સમજવાનો પ્રયત્ન કરીએ. અને આ કથાની શરૂઆત થાય છે બસ આ બે મંત્રમુગ્ધ કરી દેતા શબ્દોથી. આ શબ્દો જ આપણને એક અલગ દુનિયામાં લઈ જાય છે. તો વાત એમ છે કે ભગવાન મોડી રાત સુધી કામ કરી રહ્યા છે, એકદમ ધ્યાનથી, કંઈક નવું, કંઈક ખાસ ઘડી રહ્યા છે. અને ત્યાં જ એક જિજ્ઞાસુ દેવદૂત એમની પાસે આવે છે. અને એ પૂછે છે, પ્રભુ, આ સર્જનમાં આટલો બધો સમય કેમ લાગી રહ્યો છે? સવાલ તો સાચો છે ને, કે આખિર એવું શું બની રહ્યું છે જેમાં આટલી બધી કાળજી અને મહેનત લાગી રહી છે? હવે ભગવાન જે જવાબ આપે છે ને, એમાંથી આ સર્જનની આખી બ્લૂપ્રિન્ટ સામે આવે છે. અને સાચું કહું તો આ બ્લૂપ્રિન્ટ સાંભળીને કોઈને પણ એવું જ લાગે કે આ તો અશક્ય છે. જુઓ તો ખરા એની ખાસિયતો. એ દરેક પરિસ્થિતિને સંભાળી શકવી જોઈએ, એકસાથે ઘણા બાળકોનું ધ્યાન રાખી શકે, અને એનું આલિંગન, અરે એ તો ઘૂંટણના ઘાથી લઈને તૂટેલા દિલ સુધી બધું જ સાજું કરી શકે છે. અને આ બધું ફક્ત 2 હાથથી. એટલું જ નહીં, બીમાર હોય ત્યારે પણ પોતાની સંભાળ જાતે લે અને દિવસના 18 કલાક કામ કરી શકે. અકલ્પનીય છે, બરાબર ને? દેવદૂત તો આ બધું સાંભળીને આશ્ચર્યમાં જ પડી જાય છે અને કહે છે, ફક્ત 2 હાથ? આ તો અશક્ય છે. અને શું આ સ્ટાન્ડર્ડ મોડલ છે? એમને તો વિશ્વાસ જ નથી થતો. પણ ખરી વાત તો હવે આવે છે. વાત ખાલી એની શક્તિઓ અને ક્ષમતાઓની નથી. એની રચનાનું અસલી રહસ્ય તો એના સ્વભાવમાં છુપાયેલું છે. એ કેવી રીતે એક જ સમયે કોમળ પણ છે અને એટલી જ મજબૂત પણ. ભગવાન સમજાવે છે કે હા, એ કોમળ છે, પણ મેં એને એટલી જ મજબૂત બનાવી છે. એ એટલું બધું સહન કરી શકે છે અને એમાંથી બહાર આવી શકે છે જેની આપણે કલ્પના પણ ભાગ્યે જ કરી શકીએ. અને એની તાકાત ખાલી શારીરિક કે ભાવનાત્મક નથી. ના, એ વિચારી શકે છે, તર્ક કરી શકે છે અને વાતચીતથી રસ્તા કાઢી શકે છે. એની બુદ્ધિ પણ એટલી જ ધારદાર છે. વાર્તામાં અહીંયા એક બહુ જ ભાવુક વળાંક આવે છે. દેવદૂત જ્યારે એ સર્જનને ધ્યાનથી જુએ છે ત્યારે એમને કંઈક એવું દેખાય છે જે એમના સમજની બહાર છે. એ એના ગાલ પર હાથ ફેરવે છે અને ચિંતાથી કહે છે, પ્રભુ, લાગે છે કે તમે એના પર બહુ વધારે પડતો બોજ નાખી દીધો છે. અહીં કંઈક લીક થઈ રહ્યું છે. ત્યારે ભગવાન એને પ્રેમથી સુધારે છે. ના, એ લીક નથી, એ તો આંસુ છે. અને આંસુ એટલે શું? આંસુ એની નબળાઈ નથી. એ તો એના દુઃખ, એની શંકા, એનો પ્રેમ, એની એકલતા, વેદના અને ગર્વ, આ બધું વ્યક્ત કરવાનો એક રસ્તો છે. એની લાગણીઓની પોતાની એક ભાષા છે. દેવદૂત તો આ સાંભળીને દંગ રહી જાય છે. પછી ભગવાન એને સ્ત્રીની બીજી અદ્ભુત શક્તિઓ વિશે જણાવે છે, જે ખરેખર આપણને વિચારતા કરી દે છે. એની પાસે પુરુષને પણ આશ્ચર્યમાં મૂકી દેવી તાકાત છે. એ ગમે તેવી મુશ્કેલીઓ અને બોજ ઉપાડી શકે છે. એની અંદર ખુશી, પ્રેમ અને પોતાના વિચારો બધું જ સમાયેલું છે. જ્યારે ચીસ પાડવાનું મન થાય ને ત્યારે એ હસી શકે છે, અને જ્યારે રડવું આવતું હોય ત્યારે ગાઈ શકે છે. ખુશીમાં રડી પડે છે અને ડર લાગે ત્યારે હસી નાખે છે. અને હા, જેમાં એ માને છે એના માટે લડી પણ શકે છે. અને એનો પ્રેમ, એ તો બસ બિનશરતી હોય છે. આટલું બધું સાંભળ્યા પછી સ્વાભાવિક છે કે દેવદૂતના મનમાં એક સવાલ આવે, આટલું અદ્ભુત સર્જન, તો શું એમાં કોઈ ખામી જ નથી? અને એ પૂછી જ લે છે, તો શું તે સંપૂર્ણ છે? ભગવાન એક ક્ષણ રોકાય છે અને પછી જવાબ આપે છે, ના, એનામાં એક ખામી છે. અને એ ખામી કઈ છે? એ ખામી એ છે કે તે ઘણીવાર પોતાની કિંમત ભૂલી જાય છે. આટલી બધી શક્તિઓ, આટલી બધી ક્ષમતાઓ હોવા છતાં એ ક્યારેક ભૂલી જાય છે કે એ પોતે કેટલી અમૂલ્ય છે. અને આ એક એવો વિચાર છે જે આપણને સૌને વિચારવા પર મજબૂર કરી દે છે.